જય માતાજી ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં જશો તો આ તો બ્લોગ હું મારો ચાલુ કરું છું. અને આજે તો ઘરે છું હજુ તો ટિફિન નથી બનાવ્યું એટલે અત્યાર સુધી આપણે ઘરે છીએ. ટિફિન તો બનાવ્યું નહીં એટલે નહીં ધોઈને આપણે ચાર નથી આ થઈ પણ ટિફિન નહીં બનાવ્યું ગાઈઝ એટલે. અને આજે લેટ જ થઈ ગયા કે ટિફિન અત્યારે લગન આવ્યું નહીં. આ છે મારું ઘર. હજુ ટિફિન બનાવ્યું નથી. ટિફિન બનાવે એટલે એને કરીએ આપણે કામ ઉપર સીધા. તો ગાઈઝ અત્યારે આપણે પહોંચી જાય છીએ રસ્તા ઉપર. ઘેરથી નીકળી ગયેલા. આ તો ફુલીવરનું શાકની રોટલી છે ઘઉંની. રસ્તા પર પહોંચી ગયેલા, ઘેરથી નીકળી ગયેલા. હજુ કોઈ વાહન, આ તો વાહન જ બની ગયા જોઈ શકો છો ને. આપણે નીકળ્યા પાછળ લેટ ખબર ને ટિફિન મોડું થઈ ગયું એટલે. ટિફિન મોડું બન્યું એટલે હવે ઉભા રહીએ જરા પત્રોનો ટેકો લઈને. પત્રોનો ટેકો લઈને ઉભા રહીએ થોડી વાર. કેમ કે હમણાં 2-3 દિનથી જેવું થાય ગઈ વાહન જ નહીં મળતો. કોઈ રેકડા નહીં મળતા, કોઈ ઈકાપાવાળા નહીં મળતા. અને લેટ જ થઈ જવું 2-3 દિવસથી તો ગાઈઝ આપણે નિક્કો મળી ગયો અને પહોંચી જશે. કાચા રસ્તા પર આવી જશે. અને આજે તો કામ છે પાછળ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી જશે કામ ઉપર. મકાન પર પહોંચી જશે ને અત્યારે આવે છે પાછળના ભાગમાં. કંઈ પાણી જોઈ લઈએ ટોપોમાં, એટલા માટે પાણી છોડવાનું છે. તો ગાઈઝ અત્યારે આપણે આવ્યા છીએ ધાબા પર. નીચે તો અમને નીચે જઈને આવ્યા છીએ આપણે અત્યારે ધાબા પર. તો ધાબા ઉપર જોઈ લઈએ કેવું છે બધું. બહુ દિવસ થઈ ગયા લગભગ ધાબા પર આવ્યા. ધાબા પર તો શું કહી કઈ છે નહીં ધાબા પર. ઘાસ થઈ ગયું. ટામેટા પણ લાગ્યા છે પણ કઈ છે નહીં. ધાબા પર કઈ જ ઉનાળાનું થાય ને તાપ કેટલો પડે. ધાબા પર આવે કોણ? પાછળ જ પાણી નહીં પહોંચી વળતું એટલે પાછળ જ પાણી નહીં પૂરું થતું કહે. ટોકા ખાલી ખમ થઈ જાય. પાછળ પણ ડુંગળીનું મધ્ય પાણી છોટું પડશે. કાલે આપણે છોટેલું પણ મોટા છોડવાનું બને ચીકીને એવું છોટેલું. પણ આજે તો ડુંગળી શાકભાજીમાં છોટવાનું આજે. નહીં અહીં પણ છોટવાનું છે. આપણે ગોળ મારેલો હમણાં જેલા તૈયાર ગાડી ઉનાળામાં પોણી. તો ગાઈઝ અત્યારે આપણે છીએ ગજીબામાં. ગજીબામાં જે છોડવાય ને ગોળ મારવાનું છે ગાડી. તો ગોળ મારી દઈએ. આ તો આખા ગોળ. તો ગાઈઝ અત્યારે આપણે ગોળ મારી દઈએ. ગજીબામાં ગોળ મારીને પછી આગળના ભાગમાં જે આગળ બગીચો તૈયાર છોડવાય પાણી ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો. એમ હોય બહુ સમય થઈ ગયો પાણી છોટે. ગાડી પાણી ચાલુ કરી દીધું છે આપણે. પાણી સારું આવે તો ફૂલ પાણી આવે. તો બહુ દિવસથી ચાલુ નહોતું કર્યું ને એટલે તમું ના. ઓ ગાઈઝ આપણે જમીને ઊંઘી ગયેલા તો હમણાં ઉઠાશી. પંખો બંધ છે પણ પંખો બંધ છે. જમીને ઊંઘી ગયેલા આપણે તો હમણાં ઉઠાશી. હવે દુકાન બાજુ તો નહીં જવાનું આજે. તાપમાં પણ કશું કામ કરવા જેવું નહીં. ત્યારે ગમે તે કામ કરીએ પાછળ જઈને. ચલો અત્યારે આપણે આ છે ડેજીકાને. ડેજીને તો આપણે ખવડાવી દીધું પણ અત્યારે છે ડેજીકાને. આ રહી ડેઝી ગાઈસ. ડેઝી બેસી ગઈ ગાઈસ આરામથી. હમણાં ખાવાડીને ખાઈને બેસી ગઈ. ને તાપમાં પણ કંઈ કામ છે નહીં આપણા જોડે. કામ તો ઘણું બધું તાપમાં શું કરીને કામ કરવાનું એટલે કામ તાપમાં તો ના કરાય. બહુ તાપ પડશે હવે તો તાપમાં કામ બહુ ના કરાય. તો ગાઈસ અત્યારે આપણે પાર્કિંગમાં બેઠા છીએ.
પાર્કિંગમાં અત્યારે આપણે બેઠા છીએ ને અત્યારે સાયકલ આપણે પડી પણ દુકાને તાપમાં ના જવાય ગયા. તાપ જ જોઈ શકો કેટલો તાપ પડે છે. એ તાપમાં ના જવાય દુકાન તો. હવે ઉનાળા ને દુકાન પર ના જવાય. સવારથી સ્ટોક લઈને આવવું પડે જે ખાવું એ. પાણી બોણી છોટવાનું છે તો છોટી દઈએ આપણે. તો ગાઈઝ આપણે આગળના ભાગમાં પાણી મૂકી દીધેલું જોઈ શકો છો. આ તુલસીને પણ મૂકી દીધું. આને હવે 2-3 દિવસમાં સુકાઈ જાય ને પણ કાઢી નાખવાનું છે. અને એ લોનમાં મૂકવાનું છે. એ પણ મૂકી દઈએ. હવે લોનમાં પાણી ચાલુ કરી દઈએ. ઉનાળો એટલે પાણી છૂટવાનું ડેલી હવે ચાલુ જ રહેશે. ગાઈસ અત્યારે આપણે લોનમાં પાણી ચાલુ કરી દીધું. લોનમાં પાણી ચાલુ કરી દીધું આગળના ભાગમાં. બહુ દિવસથી લોનમાં પાણી હતું ને ગાઈસ અત્યારે આપણે આવેલા ગજીબામાં જે પોખડો વધી ગયો ને બધા કાપ નાખવાના અત્યારે. હા પોખડો જે વધી જશે ને મારા કટિંગ કરવાના છે અને ગોળ મારવાનું છે. તો ગોળમાં એમ પોખડો કાપી દઈએ. હવે તો હીરે જ કામ કરવું પડશે કે અહીંયા તાપમાં તો નીકળાય નહીં એટલે. ગાઈસ અત્યારે આપણે ગજીબામાં ગોળ મારી દીધું છે કમ્પ્લીટ ગોળ મારી દીધો હોય ગોળ મારી દીધો. હવે જઈએ પાછળના ભાગમાં કે પાછળ પાણી ચાલુ કરવા જેવું હોય તો કરી દેશું અત્યારે એને નહીં કરીએ. જઈએ પાછળ. ગાઈસ આપણે આવેલા પાછળના ભાગમાં બગીચામાં જોઈ શકો છો વાડીમાં મતલબ. આપણે આવેલા ઉદળ તો અત્યારે પાણી છોટવા જેવું નહીં પણ પાણી ચાલુ કરી ભાઈ તો બધું સુકાઈ ગયું. પાણી દીધું ચાલુ કરી દીધું બધા પાણી છોટી દઈએ કમ્પ્લીટ આપણે આજે. તો ગાઈસ અત્યારે આપણે પાછળ પછી જિલ્લાતારનો આપણે પાઇપ મૂકીને આવેલા ડુંગળીમાં. તો ગાય પાળી ભરાઈ ગયું ભાઈ. તો જોઈ લઈએ. આમ પાણી બહુ જ ખેસ પડે. પાણી જ નહીં રહેતું. ધીમું પાણી ચાલુ કરવી તો ટોકા ખાલી થઈ ગયા એટલા માટે. હા પાડીએ મોકલતું નથી ભાઈ. 1 કલાકથી પાણી ચાલુ કર્યું ત્યાં નહીં 2 પાળિયા થયા છે. એકા ત્રીજા પાળિયા મૂક્યું છે પાણી. આખો દિવસ પડશે અડધો દિવસ પડશે પાણી મૂકતા 1 કલાક. તો ગાઈસ તો પાણી છોડવાનું કામ ચાલુ છે. અત્યારે તો કુંડોમાં છોડવાનું કામ ચાલુ છે. ડુંગળી મને એમ તો મૂકી પાડીએ એમ બધું લસણમાં બધા પાણી મૂકી દીધું. હવે કુંડોમાં પાણી છોડવાનું ચાલુ છે 4 વાગે. તો ગાઈસ અત્યારે આપણે પાણી બંધ કરી દીધું છે. પાછળના ટોકા ખાલી થઈ ગયા એટલે હવે કાલે મૂકશું બીજું પાણી. ટોકા બહુ સ્પીડથી ખાલી થઈ ગયા એટલે બંધ કરી દીધું છે પાણી પાછળના ભાગમાં. હવે તો આગળ પાણી છોડવાની ઈચ્છા છે પણ હવે નહીં છોડવાનું. આપણે જેવું સવારે કહેલું કે લોનમાં આપણે પાણી છોડવાનું છે. તો જોઈ શકો છો. હવે કેટલું બધું કંઈ કામ છે નહીં. તો સીધા તાળા મારીને જતા રહેશું આપણે ઘેર. થોડી વાર કલાક પછી ઉપર દરવાજો ખુલ્લું બંધ કરીને પછી જતા રહેશું ઘેર આપણે. અત્યારે આપણા પાછળના દરવાજા ઉપર લોક મારી દીધું અને તાળા પણ મારી દીધું. પાણી પણ બધું બંધ કરી અત્યારે નીકળ્યા છે ઘેર. ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો અને શેર કમેન્ટ કરી દેજો. ચલો બાય, મળીએ કાલે નવા બ્લોગમાં.